મોરબીના ઝુલતા પુલ દુર્ઘટના મામલે તમામ આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી છે। જયસુખ પટેલ સહિતના આરોપીઓએ ડિસ્ચાર્જ અરજી કરી છે। મોરબી સેશન્સ કોર્ટમાં તમામ આરોપીઓ દ્વારા ડિસ્ચાર્જ અરજી કરવામાં આવી। નિર્દોષ હોવાનું જણાવી ચાર્જમાંથી મુક્ત કરવા કરાઈ છે અરજી। મહત્વનું છે કે મોત માટે જવાબદાર ગણી કુલ 10 ઇસમો વિરુદ્ધ કરવામાં આવી છે ચાર્જશીટ। આઈપીસી 304 અને 308 કોઈ સામે બનતી નથી, એટલે એમને આ ગુનામાંથી બિન તોમત છોડી મૂકવા જોઈએ, ડિસ્ચાર્જ કરી દેવા જોઈએ, એવી એમની અરજી આજે આવી છે તમામ આરોપીઓ વતી। હવે આ જે અરજીઓ આવી છે દરમિયાન અમારું સૂચિત તોમતનામું નામદાર કોર્ટમાં પેન્ડિંગ છે। હવે ડિસ્ચાર્જ એપ્લિકેશન બધા આરોપીઓ આપી છે તેના વાંધા જવાબ ફાઇલ કરવાના રહેશે, એટલે નામદાર કોર્ટે હજી અમને ડેટ નથી આપી। આણંદમાં કાઉન્સિલરે આચરેલા દુષ્કર્મ મામલે પોલીસે 2 શખ્સોને દબોચ્યા છે। આણંદ પોલીસે સસ્પેન્ડેડ કાઉન્સિલર દીપુ પ્રજાપતિના 2 ભાઈઓને દબોચ્યા છે। હાલ દીપુ પ્રજાપતિ પોલીસ પકડથી દૂર છે। દુષ્કર્મ આચરતા સમયે મહિલાનો પતિ આવી જતા મારામારી થઈ હતી। મારામારી કરનાર શખ્સોમાંથી પોલીસે દીપુ પ્રજાપતિના ભાઈને દબોચ્યો। પોલીસે આ ગુનામાં સંડોવાયેલા અન્ય 7 લોકો સામે ફરિયાદ નોંધી છે। ફરાર આરોપીને ઝડપી પાડવા આણંદ પોલીસે ટીમ બનાવી તપાસ હાથ ધરી છે। આરોપી દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિ મહિલાના ઘરે જઈ અને તેની સાથે દુષ્કર્મ કરેલું તે દરમિયાન તેના પતિ આવી જતા તેને પકડેલો હતો। ત્યારબાદ આ પોતાના દીપુભાઈ ગોરધનભાઈ પ્રજાપતિએ પોતાના બંને ભાઈઓ તથા અન્ય 7 જેટલા ઈસમોને ભોગ બનનારના ઘરે બોલાવી આ ગુનામાં સંડોવાયેલ આરોપી કમલેશ ગોરધનભાઈ પ્રજાપતિ તથા ભરત ગોરધનભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવેલી છે। મુખ્ય આરોપી હાલ પોલીસની પકડથી દૂર છે। વધુ માહિતી ન્યૂઝ 18 સમાચાર જનક પાસેથી મેળવ્યું છું। જનક, જે દિશામાં તપાસ થઈ રહી છે, હજી મુખ્ય આરોપી ફરાર છે, પરંતુ અન્ય લોકોને પકડવામાં આવ્યા છે, વધુ પગેરું મળશે તેનાથી? ચોક્કસ સિદ્ધાર્થ, આ ઘટના આણંદ જિલ્લાના આણંદ શહેરના વોર્ડ નંબર 100 ની છે, જ્યાં ભારતીય જનતા પાર્ટીના નગરપાલિકાના સભ્ય દીપુ પ્રજાપતિ તેની જ વોર્ડની એક મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું, જબરજસ્તી કરી હતી, અને તે જ વખતે તે મહિલાનો પતિ આવી જતા સમગ્ર ઘટના બહાર આવી હતી। આ વખતે મારામારી પણ થઈ હતી, ઉગ્ર બોલાચાલી પણ થઈ હતી। દીપુ પ્રજાપતિનો પક્ષ લઈને એના બંને ભાઈઓ કમલેશ અને ભરત આજે ભોગ બનનાર પીડિતા છે એના પતિ સાથે અને એના સગા સંબંધીઓ સાથે મારામારી કરી હતી, અને સમગ્ર ઘટના અંગે પોલીસે ફરિયાદ નોંધી છે 7 જેટલા શખ્સો સામે। હાલ આણંદ ટાઉન પોલીસે આ દીપુ પ્રજાપતિ જે મુખ્ય આરોપી છે એના બંને ભાઈઓની અટકાયત કરી છે, અને આ દીપુ પ્રજાપતિ હાલ ફરાર છે। ચોક્કસ ભારતીય જનતા પાર્ટીના આણંદ જિલ્લા સંગઠને દીપુ પ્રજાપતિને આવું અનૈતિક કૃત્ય કરવા બદલ તેના હોદ્દા પરથી સસ્પેન્ડ કરેલ છે। આભાર જનક સમગ્ર માહિતી બદલ। જૂનાગઢ અંબાજીના મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થયા। મહંત તનસુખગીરી બાપુ બ્રહ્મલીન થતા સમાધિ યાત્રા સમયે જ ગાદી માટે વિવાદ શરૂ થયો। ભવનાથના મહંત હરિગીરી ઇન્દ્ર ભારતી બાપુનું જૂથ અને દત્તાત્રેય મંદિરના મહંત મહેશગીરી વચ્ચે વિવાદ ઉભો થયો। બ્રહ્મલીન તનસુખગીરીના શિષ્ય કિશોરભાઈ અને યોગેશભાઈએ મોટો આક્ષેપ કર્યો। મહેશગીરીએ હોસ્પિટલમાં સહી સિક્કા કરાવ્યા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। અમે હોસ્પિટલમાં હતા ત્યારે મહેશગીરી તેમના સાગરીતો હતા, આવ્યા હતા ત્યાં, અને જબરદસ્તી આઈસીયુ રૂમમાં ઘરી ગયા। हमारा गुरुजी तनसुखगिरी महाराज ऐसे बेबस पड़े थे तो इनके सब अंगूठे ले लिए, कोमा में थे। यहाँ योगेश भाई आए और मेरे को बताया कि नीचे कुछ गड़बड़ हो रहा है, आप फौरन आइए। આ ઘટના બની છે અને એ હજી અમે બેસી કરીને એના ઉપર એકદમ મંથન કરશું અમે કે શું ઘટના છે, સત્ય છે કે નથી કે શું છે, એ પછી અમે જોશું। તો કિશોરભાઈ અને યોગેશભાઈના આક્ષેપ વચ્ચે મહેશગીરી બાપુએ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે મને તનસુખગીરી બાપુએ ધ્યાન રાખવાનું કહ્યું હતું। સહી સિક્કા ડોક્ટર અને વકીલની સાક્ષીમાં કરાવેલ છે। બધા રેકોર્ડ ટૂંક સમયમાં મીડિયા સમક્ષ રાખીશ। તનસુખગીરી બાપુએ એવું કીધેલું કે આ બધું જે છે મારી તબિયત અસ્વસ્થ છે તો તમે બધું ધ્યાન રાખજો। બીજી વાત આવે છે કે સહી સિક્કા કરાવ્યા, હું કહી રહ્યો છું કે કરાવ્યા, સાક્ષીમાં કરાવ્યા, ડોક્ટરોના ઉપસ્થિતિમાં કરાવ્યા, ત્યાં સીસીટીવી કેમેરા હશે એમાંય જોઈ લ્યો, કરાવ્યા, અને કિશોરને બોલાવ્યા હતા, એ કોઈ આવ્યો નહોતો, એનાય સાક્ષી છે કે કિશોરને મેં બોલાવ્યા હતા। યોગેશગીરીને અમે અહીંયાથી લઈને ગયા હતા અને ત્યાં મળ્યા હતા અને સાક્ષીમાં કરાવ્યા હતા।
સુરત જીમ એન્ડ સ્પા અગ્નિકાંડ બાદ મનપાના ફાયર વિભાગે શરૂ કરી છે કાર્યવાહી. સુરત શહેરના તમામ જીમ એન્ડ સ્પામાં ફાયર સેફટી મુદ્દે તપાસ હાથ ધરાઈ છે. જીમમાં અને સ્પામાં પૂરતા પ્રમાણમાં ફાયર સેફટી બાબતે તપાસ કરવામાં આવી. શહેરના તમામ ઝોનમાં ફાયર વિભાગની ટીમોએ ફાયર સેફટીના સાધનો સહિતની ચકાસણી હાથ ધરી છે. સાધનોનો અભાવ જોવા મળશે ત્યાં અમે નોટિસ અમે ઇસ્યુ કરીશું એમને ને આગળ એમને ટાઈમિંગ પણ આપીશું કે ભાઈ તમે ફાયર સિસ્ટમ ઇન્સ્ટોલ કરીને ફાયર એનઓસી તમે મેળવી લો. છતાં એ લોકો નથી કરતા તો ઉપલી કચેરીથી જે કંઈ હુકમ આવે એ પ્રમાણે અમે સીલિંગની કામગીરી કરીશું. રાજકોટથી સમાચાર. જાહેર રસ્તા પર હથિયારધારી કેક કટિંગ. નવા 150 ફૂટ રોડ પર ચપ્પુથી કેક કટિંગનો વિડીયો વાયરલ થયો છે. જાહેરમાં ચપ્પુથી કેક કાપી પોલીસને ખુલ્લો પડકાર ફેંક્યો. વિડીયો વાયરલ થતા પોલીસ તપાસ શરૂ થઈ ચૂકી છે. રાજકોટની અંદરની આ ઘટના છે. પહેલી વખત નહીં, વારંવાર આવી ઘટનાઓ ઘટી રહી છે. રાત્રિના સમયે ધડાધડ ફટાકડા ફૂટી રહ્યા છે. હાથમાં રાખીને ફટાકડા ફોડવામાં આવ્યા. વાહનોને આડા પાર્ક કરી દેવામાં આવ્યા. રસ્તો અડધો બ્લોક કરી દેવામાં આવ્યો. ત્યારબાદ જાહેર રસ્તા પર છરી કાઢી અને કેક કટ કરવામાં આવી રહી છે. ભાવનગરથી સમાચાર. હથિયાર સાથે રીલ્સ બનાવી ભારે પડી ગઈ છે. રીલ્સ બનાવનારની પોલીસે કરી છે અટકાયત. પોલીસે યુવક પાસે મંગાવી છે માફી. છરી અને રિવોલ્વર સાથે બનાવી હતી રીલ્સ. તો હાલમાં આ રીલ વાયરલ થતા સવાલ ઉભા થયા હતા કાયદા વ્યવસ્થાને લઈને. પણ પોલીસને ધ્યાનમાં આવતા પોલીસે એ યુવક પાસે માફી મંગાવી છે. ચોમાસું પૂર્ણ થયાને ઘણો સમય વીતી ગયો, છતાં રાજ્યના કેટલાય વિસ્તારોમાં રસ્તાના હાલ બેહાલ છે. કેટલાક વિસ્તારોમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિરોધનો વંટોળ ઊભો કર્યો. મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન જોવા મળ્યું. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે. આ તરફ અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈ વિવિધ બેનર્સ સાથે વિરોધ કર્યો. વડિયા કોંગ્રેસ નેતા, કાર્યકરો અને આગેવાનોએ બેનર્સ લઈ ભાજપ વિરોધી નારેબાજી કરી. તો આ તરફ ભાવનગરમાં રસ્તાની ધીમી કામગીરીને લઈને લોકોની મુશ્કેલીમાં વધારો થયો. દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ ઝડપી કરવા કમિશનરને રજૂઆત કરાઈ છે. મહેસાણાના બેચરાજીમાં બિસ્માર રોડ રસ્તાઓને લઈને કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન. બેચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોર અને કોંગ્રેસના સ્થાનિક કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું. વિરોધકર્તાઓએ કહ્યું કે છેલ્લા કેટલાય સમયથી રોડ રસ્તાઓમાં મસમોટા ખાડા પડી ગયા છે, જેથી વાહન ચાલકોને પડી રહી છે હાલાકી. ત્યારે બેચરાજી મામલતદાર કચેરી પાસે રોડ પર બેસી કર્યું વિરોધ પ્રદર્શન, આવેદનપત્ર આપ્યું. ઝડપથી બિસ્માર રોડના સમારકામની માંગ પણ કરાઈ છે. ભાવનગર શહેરમાં મુખ્ય 2 પ્રવેશ દ્વાર પાસે રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. નારી ચોકડી તરફ ફ્લાયઓવર બ્રિજનું કામ ચાલી રહ્યું છે અને આધેવડા તરફ રોડ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બંને કામોની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ હોવા છતાં કામ પૂર્ણ થયું નથી. તંત્રની બેદરકારીને કારણે સ્થાનિકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. બંને કામો પણ ધીમી ગતિએ ચાલી રહ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક મહિનાથી શહેરમાં આવેલ દુખીશ્યામ બાપા સર્કલથી નેશનલ હાઈવે અને ટોપ 3 સર્કલથી મોલવાળા રોડનું કામ હાથ ધરવામાં આવેલ છે. આ બંને રોડ ખૂબ જ બિસ્માર હાલતમાં હતા. હાલ આ રોડની કામગીરી ઝડપી કરવા માંગ ઉઠી છે. 3 મહિનાથી ક્લોઝ બંધ છે એ રોડનું કામ. લોકોને અવર જવરમાં કેટલી હેરાનગતિ, પરેશાન. આ કોના કારણે? ફક્ત પૈસામાં રસ છે આ લોકોને. પછી કોન્ટ્રાક્ટર, શાસકો, અધિકારી ભેગા થઈને પૈસા ખાવામાં રસ છે, એટલે કોન્ટ્રાક્ટર ઉપર એક પણ જાતનું પગલું લેવામાં નથી આવતું. ટોપ 3 થી અધેવાડા ગામ સુધીનો રોડ, એનું અત્યારે કામ પ્રગતિમાં છે, ખોદાણની. અને એની પછી માલેશ્રી નદીથી બીએમસી હદ સુધીનો, એમાં પણ એ કામ પ્રગતિમાં છે. ટોટલ પ્રોજેક્ટ કોસ્ટ છે 38 CR. અમરેલીમાં કોંગ્રેસે બિસ્માર રોડને લઈને વિવિધ બેનર સાથે વિરોધ કર્યા. વડિયા